મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને અત્યારે તો જો વરસાદ જેવું મોસમ થઈ ગયું છે અને અત્યારે તો ઉનાળો હાલે છે, પણ વરસાદ કેમ આવે છે તો ખબર નહીં. વરસાદ ગાજે હું તમને બતાવું. કાળું કાળું વાદળ અને વીજળી ગાજે છે. કેવું અંધારું છે, વરસાદ આવે ખબર નહીં. જો છાંટા પડવા માંડ્યા છે એટલે વરસાદ તો આવશે જ. વરસાદ આવવા માંડ્યો છે અને અમે કપડાં લઈ લીધું છે. હું જાઉં છું નીચે, નકર કપડાં પલળી જશે. ગાઈસ વરસાદ આવવા માંડ્યો છે. વરસાદ દીદી પલળે છે. बिन मौसम के बारिश, बिन मौसम के बारिश आ रही है. हैं ઈ વાદળું ચડ્યું હે જરાક એટલે આવશે. વાગ્યા છે 12 ફીટ વાગી ગયા છે. મેં વ્લોગ ચાલુ કર્યું ત્યારે તો વાર હતી 12 વાગવામાં. અત્યારે 12 વાગી ગયા છે. કાંઈ આવતો નથી પલળવું, રહેવા દે. આમ આવતી રે હાલ, નથી પલળ. કાંઈ પલળી નથી ખોટે આમ આવતી હાલ. થોડોક જ વરસાદ આવ્યો હે. કાણેથી જોવે છે બારે એ બાજુ કોકના મેરેજ છે એટલે માંડવા નાખેલા છે. હાલો મેળી પર છે. બહુ સરસ છે મોસમ. ગાઈસ બહુ વરસાદ આવે છે, પણ એમ ન સમજતા કે મેળી ઉપરથી કોઈક પાણી નાખે એટલે વરસાદ આવે. હાચે કા વરસાદ આવે. અને પડ્યું બધું પલળી ગયું છે ને. હવે અહીંયા છે ને કામ બાકી છે, અમારે બધું પડ્યું છે અને ચારીમાં ડાયમંડ ચોટાડવાના બાકી છે. અને વરસાદ દીદી ખોટા પલળવા વહી ગયા છે. કાંઈ કામ ધંધો હે આ ડાયમંડ ચોટાડવા માંડો. કાંઈ વાંધો નહીં. અને પૂજા દીદી શું બનાવે છે આપણે કંઈક સ્પેશિયલ બનાવતા જ હશે. તો ચાલો આપણે જઈએ પૂજા દીદી આગળ. ગુડ આફ્ટરનૂન. શું બનાવો છો? મૂકી પેલું શું બનાવો છો? રીંગણાનું શાક અને વઘારેલું ભાત. ઓ વઘારેલા ભાત બનાવે છે. વરસાદ આવે છે બારે. હા, ખુદ જ બોલે. પાગલ થઈ ગયા હે વ્લોગર. એને અહીંયા ચોખા લઈ લીધા છે ભાત સાથે અને રીંગણાનું શાક બને છે. બાજુમાં કુકર મૂકી દીધી છે. અને આ જારી કરતા અહીંયા આવી ગયા છે તરબૂચ ખાવા. ભૂખણને ભૂખ લાગી. અહીંયા જારી પડી છે ને કાંઈ કામ તો હે નહીં ને અહીંયા બેસી ગઈ છે. હાલ જારી કરવા હાલે. આ તારે જ કરવાની તો કોણ મનાય એલી હાલ વરસી. હજી હમણાં જ ખાધું ગાઈસ ભાગ, તો એ પાછી બેસી ગઈ છે. અને હમણાં ભાત બની જાય એટલે એ ઠૂસવા આવી જશે. આ તો હાલ કોણ મનાવા હાલ. અને બહુ જ વરસાદ આવવા માંડ્યો છે. સાચું કા પલળવું? હા સાચું કા કીધું તો પાગળ. બહુ જ વરસાદ આવવા માંડ્યો છે ગાઈસ. સિરિયસલી બધું પલળી ગયું છે અને બહુ વરસાદ આવે છે. અને અહીંયા આવી ગઈ પાછી. કાંઈ વાંધો નહીં, હું જાઉં છું જારી કરવા. ઓકે, આ લઈ લીધી છે. કરવી જ નથી. ભૂખ લાગી ગઈ અને વહી ગઈ છે. આમ કોણ બનાવવા આવજે ફટાફટ. બહુ સારું. આવું એને આવવું હોય તો આવે, નકર કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં.